पिंका बेने गिफ्ट मोकलाई अपना हारू माट मम्मी अभी लगा रही है तो આ જીવનું કરી जी जय द्वारकाधीश फरीथी हमारा एक नवा व्लॉग में स्वागत है બધા मित्रों ने गुड मॉर्निंग। तो चलो गाइस जय माता जी। तो चलो गाइस हमको पक्षियों को दाना डालना है तो अभी जाते हैं ढाबे पे। तो चलो गाइस हम चल गए सुबह सुबह ढाबे पे। ऐसा वातावरण है देखो। आओ आओ चलो गाइस आओ आओ देख सकते हो कैसा वातावरण है गाइस। अभी पक्षियों को दाना डाल रहे हैं। ऐसे दाना डाल रहे हैं। पक्षी आ गए हैं। आओ आओ। तो बाशु करो છો આ જીવનું કરી મણીબા અત્યારે ગાઈસ જીવનું કરી રહ્યા છે। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ રોટલી બનાવે છે સવાર સવારમાં નાસ્તાની અને ગાઈસ આપણે જવાનું છે કંપનીએ તો ટિફિનની રોટલી બનાવી રહી છે અને આ રીતે સવાર સવારનું કંઈક વાતાવરણ છે। અને પપ્પા જય માતાજી ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। આ લેબુડીનું ઝાડ હતી થોડો થોડો હુકાતું છે સમજા પેલું ટોસ્ટથી આવ્યું પછી હવે નેચે આવ્યું આખી હુકાઈ જાય લેબુડી નહીં તો ગાઈસ પપ્પા એમ કહે છે કે લીંબુડીનું ઝાડ છે ને સુકાય છે। પહેલાં ટોચેથી સુકાઈ ગયું અને હવે નીચેથી સુકાઈ ગયા। તો પપ્પા આનું એ જ કારણ હશે કે પાણી ભરાય એના કારણે। હા એવું તો છે એમની આટલા વાર સુધી એનો ફળફળાથી અસલ આવે જો અસલ લીલી હતી અને હવે કેમ થોડો થોડો ટોચેથી હુકાતું હોય એ લેબુડી થોડો નીકળી જશે એવું છે એમ गाइस। तो अभी चौमासा चल रहा है तो सूख जाएगा ऐसा लग रहा है। पापा बोलते पत्ते सूख के पड़ गए हैं तो पूरा पेड़। આપણો જોમફળી એક વખત આવી હતી એ મોટી થયું 12 મહિના 2 વાર ફળફળાદી આવ્યું બસ પછી થોડો એ હુકાઈ જતી। हाँ એટલે ઉધે લાગી જતી છે એવું જ કોક છે। हाँ ઉદ્યો લાગી। પપ્પા ખોબો પડી ગયો છે આપણે। ઓહો તો પડી ગયો જો ખોબો કોકને પાઈ નાખ્યું લાગે। તો ભૂભો કદાચ ગાય બાય પાણી પીવા આવ્યું હોય ને હા તો કદાચ શેકડું બધું હલાવ્યું હોય તો કદાચ એના લીધે પડી જઈએ ગાઈસ ખોબા ગીર એટલે ગયા है। બપોરે મેળ આવે ને તો પેલું એ કરી દઈએ। મિત્રો આપણે ગમતી જઈને હવે ઘરે આવી ગયા। મમ્મી શું કરે તમે બતાવીએ। મમ્મી શું કરે? ઓહો ખોબો રાતે गाय काटी नाखे भैंसे काटी नाखे लगे। तो गाइस मम्मी अभी खोबा लगा रही है क्योंकि ऐसा रोड है ना इधर पड़ता है तो मम्मी अभी लगा रही है। तो गाइस अभी मम्मी ने लगा दिया है पूरा कोबा। इधर सही बना रहे इधर मम्मी ने कोबा लगा दिया। हमको जाने का है खेत में। क्यों जाने का है? पापा गए हैं जार उगाने के लिए। तो चलो मम्मी हो गया कोबा आपका रेडी। वो आपको ना तोड़ पे ये कौन को હા વિડિયો કરી ગાઈસ આપણે ખેતરમાં આયા પપ્પુની તો જારવાઈની હેડે ઘેર અંબા રમવાનું બધા જારવાઈને હવે ઘેર નીકળે ને આપણે હજુ તો શેડું બેડું વાખવાનું હોય તો ચાલો આપણે વાઈ દઈએ। તો આવજો તમે ઘરે જો। તો અત્યારે આપણે પપ્પાએ કીધું તો કે દરવાજો વાખવાનો છે તો વાખી દીધું છે કારણ કે આપણે વાવેતર કર્યું છે। જોઈ શકો છો એરંડા સરસ મજાનું વાવેતર કર્યું છે। તો કેવું તમને અમારા એરંડા કેવા લાગ્યા કોમેન્ટ કરજો ગાઈસ। ગાઈસ અને આપણા પપ્પુ કઈ ઝાડ આવ્યા હતા તો જોઈ શકો છો આ રીતે કંઈક ઝાડનું વાવેતર કરી નાખ્યું છે અને કેટલા બધા બગલા છે ગાઈસ। જો આ રીતે કંઈક ઝાડનું વાવેતર કર્યું છે અને અમારી વાડી છે જો કેટલી સરસ મજાની દેખાઈ રહી છે। તો આપણો જો નેળિયામાં ભરે નેળિયામાં ગાઈસ કેટલું બધું પાણી ભરેલું છે। આ બાજુ જુઓ તો પણ પાણી અને પાછળના ભાગમાં જુઓ તો પાણી કેટલો ખેતરમાં આવવા માટે સામનો કરવો પડે છે। જોઈ શકો છો તમે પાણી પાણી પાણી। તો અત્યારે આપણે આવી જશે હવે ઘરે અને મણીબા શું કરો? ભેડા વાટે શાકભાજી વાટી ભેડા બનાવવાનું બરાબર શાક દરરોજ શાકભાજી શું કરવાનું? દાળ બટાકાનું ડુંગળી મણીભાઈ ભેડા વાટ્યા છે પણ બા અમને તો ભેડા ભાવતા નહીં। અમને તો ભેડા ખાતો નહીં એટલે નહીં વાટે અમને તો ભેડા ભાવતા નહીં। બા શું કરો કયો? નહીં જ ભાવતા દરરોજ શાકભાજી શું લાવવાનું? તો ચાલો ગાઈસ મણીભાઈ ભેડા વાટ્યા છે અને હવે આજે તો ભેડાનું સબ્જી બનાવવાનું છે। પપ્પા ગાઈસ અત્યારે ના બેઠા છે કારણ કે જાર ઊંઘીને આવ્યા છે અને મણીભાઈ બે અત્યારે બેઠા છીએ। ગાર ના ભાવે ભેડા ના ભાવે સાચી વાત છે। હા બા વરસાદ આવું કરી દે તો વરસાદ આવ્યો નહીં। નહીં આવે હાલ તો નહીં આવે હા
આપણે બે દાડા ના આવે સારું આપણે સારી રીતે કાઢી દેવાય હા બા પોતે જ પોતાનું વિચારે છે કે વરસાદ 2 દિવસ ના આવે તો સારું તો ઝાડ જલ્દી ઉગી જાય. અમારે ઝાડ વાવી તમને તમે જોઈ આગળ ઉગી જાય ને ઝાડ ઉગી પણ જાય. થોડો આવે તો ચાલે સાચી વાત છે, થોડા થોડા આવે તો ચાલે. હા એટલો આવે તો ચાલે हाँ करे से मम्मी अभी लोट बांध रही है. गाइस मणिबान બધા અત્યારે જમવા બેસી ગયા છે. શું બનાવ્યું છે બસ શાક આજે? આજે તો ભેડાનું શાક બનાવ્યું છે. ભાજી બનાવી ભેડાની ભાજી બનાવી છે. ગાઈસ જો છે ભેડાની ભાજી મણીબા જમવા બેસી ગયા છે. પપ્પા પણ ગાઈસ જમવા બેસી ગયા છે. આજે તો પપ્પાએ શર્ટ કાઢી નાખ્યું છે કે ગરમી આટલી બધી છે, વરસાદ આવતો નથી. પપ્પો પણ જમી રહ્યા છે અને મમ્મી ગાઈસ જમવા બેસી જશે. મમ્મીએ તો આખું તપેલું લીધું હતું અને દૂધ છે, આપણે પણ ગ્લાસમાં દૂધ કાઢી છે. ગાઈસ તો આપણા આરુ માટે પિંકાબેને એક ગિફ્ટ મોકલાવી છે, તો આપણે ખોલીશું. તો આપણે મણિબાને ખોલવા આપીશું. તો મણિબા હવે પિંકાબેને ગિફ્ટ મોકલાવી આપણા આરુ માટે. પપ્પા અહીંયા બેઠા છે, મમ્મી છે. આરુ માટે પિંકાબેને એક ગિફ્ટ મોકલાવી છે. તો ચાલો મણિબા ખોલો બોલો શું હોય ખોલો ખોલો તમે ગિફ્ટ. તમે ખોલો જ્યારે ખોલો. અમારા મણિબાને ગાઈસ ખોલતા નથી આવડતું. ચાલો તો અમારા પિંકાબેને શું ગિફ્ટ મોકલાવી છે જુઓ. તો ગાઈસ મણિબા અત્યારે ખોલી રહ્યા છે. આરુ માટે પિંકાબેને સરસ મજાની ગિફ્ટ મોકલાવી છે આપણા. આ રીતે ગિફ્ટ મોકલાવી છે અને એમાંય પાછો ફરક છે મણિબા. આટલા જુઓ, આટલા સ્વિચ દબાવશે એટલે લાઇટ સરસ મજાની લાઇટ થશે. હા જો ગાઈસ મણિબા કેટલા ખુશ થઈ જાય. તો પપ્પા ગાઈસ કેટલી સરસ મજાની ગિફ્ટ મોકલાવી છે આરુ માટે. આરુ માટે પિંકાબેન એકદમ સરસ મજાની ગિફ્ટ આપી છે. તો ખૂબ ખૂબ તમે આગળ વધો એટલી અમે પ્રાર્થના કરીએ છીએ, આનાથી વધારે તમને આપે. તો પપ્પા ગાઈસ અત્યારે જોઈ રહ્યા છે અને સરસ મજાના લાઇટ થાય છે. આરુ તો ગાઈસ અત્યારે અહીંયા નથી, તમને ખબર જ છે, પણ બહુ ખુશ ખુશ થઈ જશે. જો સરસ મજાની લાઇટ થાય છે, જોઈ શકો છો ગાઈસ. એક નતા એક નતા જોઈ શકો છો બધા ખુશ થઈ ગયા. તો પિંકાબેન તમને ખૂબ ખૂબ ભગવાન આગળ વધારે એવી અમે હું અને મારા પપ્પા મણીબા બધા પ્રાર્થના કરીએ છીએ. તો ચાલો ગાઈસ આવજો બધા મિત્રો. જય માતાજી. અને અમારી ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો.